મજામાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળના ટોપિક એટલે કે જડત્વની ચાકમાત્રા વિશેનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા જડત્વની ચાકમાત્રા. આને અંગ્રેજીમાં ઇનર્શિયા કહેવાય છે અને એટલા માટે એની સંજ્ઞા છે આઈ. જડત્વની ચાકમાત્રા ઇનર્શિયા એટલે કે આઈ. ધારો કે તમારી જોડે આ એક દ્રઢ પદાર્થ છે. આ દ્રઢ પદાર્થ આ ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાકગતિ કરે છે. ધારો કે તમારી જોડે આ એક દ્રઢ પદાર્થ છે. આ દ્રઢ પદાર્થ, આ જે દ્રઢ પદાર્થ છે એ n કણોનો બનેલો છે અને ધારો કે એ y ડેશ ભ્રમણાક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરી રહ્યો છે. એ અક્ષની આસપાસ, જેમ કે એક બારણું છે તો એ અક્ષની આસપાસ ભ્રમણ કરતું હોય, એમ આ દ્રઢ પદાર્થ y ડેશ અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરી રહ્યો છે. હવે તમે વિચારો, આ દ્રઢ પદાર્થમાં કુલ n કણો છે. તો ધારો કે આ એક નંબરનો આ દ્રઢ પદાર્થ છે, મતલબ તો પથ્થર, ઘન પદાર્થને આપણે દ્રઢ પદાર્થ તરીકે લેવાનું છે, કારણ કે વ્યવહારમાં દ્રઢ પદાર્થ તો મળતો જ નથી. તો વિચાર કરો કે એક પથ્થર છે, તો પથ્થરમાં અસંખ્ય કણો છે, મતલબ કે n કણો છે. તો એમાં આ એક નંબરનો કણ છે, તો આ એક નંબરના કણ માટે સ્થાન સદિશ કેટલો આવશે? r1 અને એનું દળ કેટલું આવશે? m1. એક નંબરનો કણ છે, એનું દળ m1 અને એના માટે લંબ અંતર કેટલું આવશે? r1. એ જ રીતે બેટા તમે વિચાર કરો કે બે નંબરનો કણ છે, એનું દળ છે m2 અને એના માટે લંબ અંતર, ભ્રમણાક્ષથી લંબ અંતર એ કેટલું છે? તો કે r2. એ જ રીતે છેલ્લું n નંબરનું કણ છે, એનું દળ છે mn અને એના માટે લંબ અંતર છે rn. તો આ ખાસ યાદ કરો કે આ દ્રઢ પદાર્થમાં કુલ n કણો છે, બરાબર છે. તો દ્રઢ પદાર્થ, આ દ્રઢ પદાર્થમાં n કણો, આ n કણો અનુક્રમે આ રીતે કહી શકાય છે m1 m2 ડેશ 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 mn અને ભ્રમણાક્ષને અનુલક્ષીને બરાબર છે, ભ્રમણાક્ષને અનુલક્ષીને લંબ અંતર અનુક્રમે એ કેટલા છે? r1 r2 ડેશ 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 rn હોય તો તમે શું કહી શકો છો? m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર પ્લસ ડેશ 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 mn rn સ્ક્વેર ને તે ભ્રમણાક્ષને અનુલક્ષીને તે પદાર્થની તમારે શું કહી શકાય છે? જડત્વની ચાકમાત્રા કહે છે. તે ભ્રમણાક્ષને અનુલક્ષીને તે પદાર્થની જડત્વની ચાકમાત્રા કહી શકાય. જડત્વની ચાકમાત્રાની સંજ્ઞા તમારે શું લખો છો? તો કે I. તો એટલા માટે તમે સૂત્ર લખી શકો કે ભાઈ I બરાબર m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર પ્લસ ડેશ 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 mn rn સ્ક્વેર. બરાબર છે. તો આને તમે જડત્વની ચાકમાત્રા I કહી શકો છો. હવે બેટા વિચારો કે આ બધા કણો માટે જડત્વની ચાકમાત્રા I, તો એનું આ સૂત્ર છે, બરાબર છે. આના માટે એક સિમ્પલ સૂત્ર લખવું હોય તો સિગ્માના સ્વરૂપમાં આવું લખી શકાય: સિગ્મા I રનિંગ ફ્રોમ 1 to n mi ri સ્ક્વેર. mi ri સ્ક્વેર એકથી માંડીને n કણો અને mi ri સ્ક્વેર, તો એ પ્રમાણે 1 2 3 4 mn લઈ શકો છો. આ વસ્તુ પરથી એક બીજું કહી શકાય છે કે જડત્વની ચાકમાત્રા તો એ સદિશ રાશિ પણ નથી, અદિશ રાશિ પણ નથી, પણ એ ટેન્સર રાશિ છે.
કેમ તો જરાક વિચારો કે ધારો કે પદાર્થ તરીકે હું વિચારું, બરાબર છે. હવે મારા મધ્યબિંદુમાંથી મતલબ કે મારા સેન્ટર ઓફ માસ પ્રમાણે હું એક અક્ષ વિચારું, બરાબર છે. તો અહીંયા મારી જોડે કોઈ કણ છે તો એના માટે લંબ અંતર આમ થશે, પણ એ જ જગ્યાએ હું આટલાથી અક્ષ વિચારું તો એના માટે લંબ અંતર તો ઓછું થશે. તો કહેવાનો મતલબ એ છે કે મારા શરીરની અંદર રહેલા બધા જ કણો એના માટે લંબ અંતર એ ભ્રમણાક્ષ ઉપર ડિપેન્ડ કરશે. ભ્રમણાક્ષ બદલાશે તો લંબ અંતર બદલાશે, લંબ અંતર બદલાશે તો જડત્વની ચાક માત્રા બદલાશે. તો જડત્વની ચાક માત્રાનો આધાર ખરેખર કઈ બાબતો પર છે? તો આ એક ખાસ શબ્દ યાદ રાખજો, અક્ષની પસંદગી. અને બીજું કહી શકાય છે દ્રવ્યના વિતરણ. આ બે બાબતો પર જડત્વની ચાક માત્રાનો ખાસ આધાર છે. આ ખાસ યાદ રાખજો, એક અક્ષની પસંદગી અને બીજું છે દ્રવ્યનું વિતરણ, બરાબર છે. તો અહીંયા તમે વિચાર કરો, આ સદિશ રાશિ તો છે જ નહીં, અદિશ રાશિ પણ નથી. એનું કારણ છે કે એનું મૂલ્ય દિશા પ્રમાણે, એટલે ભ્રમણાક્ષ તમે બદલો એ પ્રમાણે એનું મૂલ્ય બદલાતું રહે છે, એટલે મૂલ્ય પણ અચળ નથી. અને એટલા માટે કહી શકાય છે કે આ જડત્વની ચાક માત્રા છે તો એ તમારી જોડે કઈ સદિશ અદિશ સિવાયની એક રાશિ કહી શકાય છે, જેને કહી શકાય ટેન્સર રાશિ, બરાબર છે. અદિશનો એક વધારાનો પ્રકાર છે, આમ તો આવું પણ કહી શકાય, કારણ કે અદિશને મૂલ્ય જે ચોક્કસ હોય છે ને એ ચોક્કસ મૂલ્ય આને નથી હોતું. તમે ભ્રમણાક્ષ બદલશો તો એ પ્રમાણે જડત્વની ચાક માત્રા બદલાતી હોય છે. અને એટલા માટે તમે કહી શકો છો કે જડત્વની ચાક માત્રા તો એ કેવી રાશિ છે? તો કે ટેન્સર રાશિ છે. આપણે જનરલ સૂત્ર આવું ભણ્યા કે સિગ્મા mi ri સ્ક્વેર, તો આના ઉપરથી mr સ્ક્વેર આ જડત્વની ચાક માત્રાનું સિમ્પલ સૂત્ર કહી શકાય. તો જરાક જુઓ, દળ એટલે કિલોગ્રામ, અંતરનો વર્ગ એટલે મીટરનો વર્ગ, તો આ એનો એકમ થશે કિલોગ્રામ મીટર સ્ક્વેર. સીજીએસ એકમ લખીએ તો આ એકમ થશે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર. તો આના પ્રમાણે એનું પારિમાણિક સૂત્ર જોઈએ તો m1 l2 t0, બરાબર છે. તો આ એનું પારિમાણિક સૂત્ર થશે m1 l2 t0, બરાબર છે. તો આ રીતે તમે કહી શકો છો. હવે જરાક એમાં વધારે વિચારો કે આ જડત્વની ચાક માત્રા, તો એમાં તમારે આ રીતના પ્રકારો છે. હવે આપણે ભણ્યા કે ભાઈ જડત્વની ચાક માત્રા I એટલે આપણે જનરલ સૂત્ર એનું આ ભણ્યા, સિગ્મા I રનિંગ ફ્રોમ 1 to n mi ri સ્ક્વેર, એટલે એનો એક એકમ આવ્યો કિલોગ્રામ મીટર સ્ક્વેર, બીજો એકમ આવ્યો ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણે સેકન્ડ સ્ક્વેર વડે ભાગ્યા અને સેકન્ડ સ્ક્વેર વડે ગુણ્યા, તો આ તો m1 l2 t - 2 છે. તો આ તમારી જોડે જૂલ થશે અહીંયા એકમ, તો જૂલ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. તો આ ખાસ યાદ રાખજો કે જડત્વની ચાક માત્રા, બરાબર, તો એનું એકમ કિલોગ્રામ મીટર સ્ક્વેર, ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર અથવા જૂલ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર, અને સીજીએસ લઈએ તો અર્ગ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. તો આ રીતના એકમો થશે. હજુ એમાં વિચારો કે એનું પારિમાણિક સૂત્ર શું થશે? તો m1 l2 t0, બરાબર છે. તો આ વસ્તુ છે. બીજું આની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જે જગ્યાએ તમે રેખીય ગતિમાં જે કામ દળ કરતું હતું, ચાક ગતિમાં એ જ કામ કોણ કરે છે? તો કે જડત્વની ચાક માત્રા કરે છે. તો દળનું કામ શું હતું? દળનું કામ બે હતા. દળનું કામ એક તો ગુરુત્વાકર્ષણ ઉત્પન્ન કરવાનું છે, પણ બીજું કામ દળનું શું છે? તો બળની અસરનો પ્રતિકાર કરવાનું છે. બળની અસરનો પ્રતિકાર કરવાનું કામ એ કોનું છે? તો કે દળનું. તો એ જ રીતે જડત્વની ચાક માત્રા એ ચાક ગતિનો વિરોધ કરવા માટેની ઉપયોગી રાશિ છે. જેટલી જડત્વની ચાક માત્રા વધારે એટલી ચાક ગતિ તમારી કેવી થશે? ઓછી, બરાબર છે. એટલે દળનું કામ એ હતું કે ભાઈ બળની અસરનો પ્રતિકાર કરવાનું. તો એમ જડત્વની ચાક માત્રાનો પણ શું છે? તો કે ટોર્કનો વિરોધ કરવાનો, મતલબ કે ચાક ગતિનો વિરોધ કરવાનો, બરાબર છે. તો આ રીતની વાત હતી. કોના માટે? તો કે જડત્વની ચાક માત્રા માટે. કંઈ બાકી હોય તો બેટા લખી દેજો, બરાબર છે. તો આ રીતની વસ્તુ છે જડત્વની ચાક માત્રા. હવે આપણે આની માટે, હવે આ અનિયમિત આકારનો
પદાર્થ લીધો તો દ્રઢ પદાર્થ, બરાબર છે. એ જગ્યાએ તમે કોઈ સંમિત આકાર લો, કોઈ સંમિત આકાર લો અને એના માટે જડત્વની ચાક માત્રા કેવી રીતે શોધી શકાય, તો એ માટેનો આપણે ક્વેશ્ચન કહીએ છીએ કે સંમિત દળ વિતરણ ધરાવતા પદાર્થો માટે ચાનું સૂત્ર મેળવો. તો જરાક જુઓ, આ તમારી જોડે m દળ અને l લંબાઈનો એક સળિયો છે. m દળ l લંબાઈનો આ એક સળિયો છે. એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી આ એક અક્ષ વિચારી શકાય, x. હા, y આપણે ઊભી અક્ષને y કહીએ તો y અને y ડેશ. આપણે છેડા પરથી પહેલા વિચારીએ, પછી એક આ પ્રશ્ન બી સોલ્વ કરવાનો છે. તો સૌથી પહેલા સંમિત દળ વિતરણ ધરાવતા પદાર્થો માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર મેળવો. તો છેડા પર આપણે એક આ અક્ષ વિચારી, આ તમારે ઓમેગા જેટલી કોણીય ઝડપથી આ સળિયો એક છેડાને અનુલક્ષીને આ રીતે આમ ચાક ગતિ કરે છે, આમ, બરાબર છે. તો હવે એની અંદર ધારો કે આપણે એક આટલો ખંડ લીધો, આને આપણે dx લંબાઈનો ખંડ કહીએ છીએ, જે ભ્રમણાક્ષથી કેટલા અંતરે છે, તો કે x જેટલા અંતરે. આખા સળિયાનું દળ કેટલું છે, m. સમગ્ર સળિયાનું દળ m. સમગ્ર સળિયાની લંબાઈ કેટલી છે, l. અને લેમ્ડા, લેમ્ડા એટલે તમને ખબર છે m/l. લેમ્ડાને તમે નામ આવું આપ્યું હતું, યાદ કરો, એકમ લંબાઈ દીઠ દળ. એકમ લંબાઈ દીઠ દળ એટલે તમે લેમ્ડા કીધેલો હતો, એટલે m/l. તો ફરીથી જરાક વિચારો કે સળિયાનું કુલ દળ કેટલું, m. સળિયાની કુલ લંબાઈ કેટલી, l. અને એકમ લંબાઈ દીઠ દળ એટલે કે લેમ્ડા એટલે શું આવશે, તો કે m/l. હવે તમે વિચારો કે આ સળિયાની અક્ષથી x જેટલા અંતરે dx લંબાઈનો એક ખંડ આપેલો છે. તો આ dx લંબાઈના ખંડનું દળ કેટલું થશે, સૂક્ષ્મ થશે, એટલે એને આપણે કહીએ છીએ dm. અને એ dm દળ માટે જડત્વની ચાક માત્રા પણ સૂક્ષ્મ થશે અને એને આપણે કહીએ છીએ di. તો અહીંયા આપણે એક સ્ટેપ લખીએ છીએ બેટા કે એકમ લંબાઈ દીઠ દળ તો બરાબર લેમ્ડા. તો dx લંબાઈ દીઠ દળ કેટલું, તો માટે તમારો જવાબ આવશે કે dm, અને dm બરાબર તમારું સૂત્ર આવશે લેમ્ડા dx. તો આ ખાસ યાદ રાખો, એકમ લંબાઈ દીઠ દળ કેટલું છે, લેમ્ડા. તો dx લંબાઈ દીઠ દળ કેટલું, તો dm, અને એ dm થશે લેમ્ડા dx. હવે જરાક વિચારો કે આ dx લંબાઈનો ખંડ x જેટલા લંબ અંતરે છે, તો એના માટે જડત્વની ચાક માત્રા di. તો બરાબર તમારી જોડે શું થશે, આ બધો જ ડેટા લખી દો, પછી તમે આ લખી શકો કે di. તો di બરાબર તમારી જોડે શું લખાશે, તો કે dm × x². કારણ કે dm લંબાઈનો ખંડ ભ્રમણાક્ષથી કેટલા લંબ અંતરે છે, x. અને એટલા માટે તમારે ખાસ યાદ રાખવાનું કે r² કે x² જે પણ લો છો એ ભ્રમણાક્ષથી લંબ અંતર છે. તો હવે તમે વિચારો કે આખા સળિયા માટે જડત્વની ચાક માત્રા શોધવી હોય તો i. તો આ i માટેનું સૂત્ર શું આવશે, તો કે ઇન્ટિગ્રેશન di. ચલો, ઇન્ટિગ્રેશન di એટલે શું આવશે, તો કે ઇન્ટિગ્રેશન dm × x². તો ઇન્ટિગ્રેશન dm, તો dm એટલે શું આવશે, તો કે લેમ્ડા dx × x². તો હવે તમે જુઓ કે લેમ્ડા અચળ તરીકે બહાર આવી જાય, x² નું સંકલન કરવાનું છે અને dx પાછળ વિધેય છે. સળિયો ક્યાંથી ચાલુ થાય છે, અહીંયા ઉગમ બિંદુ એટલે કે 0 થી, અને એની કુલ લંબાઈ કેટલી છે, તો કે l. એનો મતલબ કે આપણે 0 થી l વચ્ચે સંકલન કરવું પડશે. તો માટે લેમ્ડા. x² નું સંકલન બેટા કેટલું આવશે, તો કે x³/3 0 થી l. તો માટે તમારી જોડે જવાબ આવશે લેમ્ડા/3. x³ ની જગ્યાએ શું આવશે, તો કે l³. તો માટે તમારી જોડે સૂત્ર છે
કે I બરાબર લેમડા બાય 3 L ક્યુબ. તો લેમડા બાય 3 L ક્યુબ. હવે લેમડા એટલે કોણ થાય છે? m upon L, L ક્યુબ બાય 3. તો માટે તમારી જોડે સૂત્ર આવશે કે ml સ્ક્વેર બાય 3. તો આ તમારી જોડે જડત્વની ચાકમાત્રાનું સૂત્ર થશે કે I બરાબર ml સ્ક્વેર બાય 3. જોઈ લેજો બેટા કઈ લખવાનું બાકી હોય તો. બરાબર છે. I બરાબર ml સ્ક્વેર બાય 3 આ જડત્વની ચાકમાત્રાનું સૂત્ર થશે. ફરીથી એકવાર જુઓ, તમારે લખાણમાં આ રીતે છે: સળિયાનું કુલ દળ કેટલું? m. કુલ લંબાઈ કેટલી? l. અને એકમ લંબાઈ દીઠ દળ કેટલું? લેમડા, એટલે m upon l. હવે એમાં જુઓ, એકમ લંબાઈ દીઠ દળ લેમડા હતું, તો dx લંબાઈ દીઠ દળ કેટલું? તો dm, અને એટલે શું કહી શકાય? લેમડા dx. તો આ dx લંબાઈના ખંડ માટે દળ કેટલું? તો dm, અને જડત્વની ચાકમાત્રા કેટલી? di. તો આ dm જેટલું દળ ભ્રમણાક્ષથી કેટલા લંબ અંતરે છે? x. એટલા માટે મેં જનરલ સૂત્ર આ મગજમાં રાખ્યું છે કે I બરાબર mr સ્ક્વેર માં દળ કેટલું? તો કે dm, અને એનું અક્ષથી લંબ અંતર કેટલું? ભ્રમણાક્ષથી લંબ અંતર કેટલું? તો કે x. એટલા માટે મેં આવું સૂત્ર લખ્યું. I બરાબર mr સ્ક્વેર જે જનરલ સૂત્ર છે એનો ઉપયોગ કર્યો આ સળિયાના કિસ્સા માટે. તો dm into x સ્ક્વેર કુલ જડત્વની ચાકમાત્રા આખા સળિયા માટે શોધવાની હતું. આ માત્ર આપણે આટલા dx લંબાઈના ખંડ માટે લખેલું હતું. આખા સળિયા માટે તો I બરાબર ઇન્ટિગ્રેશન di. તો એ પ્રમાણે તમારો આ જવાબ આવે છે. બરાબર છે. તો આ એક વાત હતી. હવે ધારો કે સળિયો જે છે એ ભ્રમણાક્ષથી આપણે લંબ રૂપે ગોઠવેલો છે, એની જગ્યાએ આપણે અલગ રીતે ગોઠવ્યો હોય તો એ માટે આ જ થિયરીની અંદર લખી દેજો કોઈ વિશિષ્ટ ગોઠવણી, એટલે કે બીજી ગોઠવણી. એના માટે આકૃતિ અને એના માટે સ્ટેટમેન્ટ એ રીતે આવશે, પણ એની ગોઠવણી બદલાશે. બરાબર છે. મતલબ આ રીતે આ તમારો સળિયો, આ એની અંદર જેમ પેલામાં લીધેલું હતું એમ જ આ dx લંબાઈનો ખંડ, આ એનું દ્રવ્યમાન કેન્દ્ર, આ અક્ષથી ઓમેગા જેટલી ઝડપથી y ડેશ અક્ષને અનુલક્ષીને એક છેડાને અનુલક્ષીને થીટા કોણે છે. આ સળિયો કેટલા કોણે છે તો જરાક જોઈ લેજો. થીટા કોણે, સેન્ટરથી સેન્ટર પ્રમાણે આપણે લીધું છે. એંગલ બરાબર જોઈ લેજો. આ થીટા કોણે છે. બરાબર. તો આ dx લંબાઈનો ખંડ આપણે એક છેડાથી કેટલા અંતરે લેતા હતા? x. અને લંબ અંતરને આપણે શું નામ આપતા હતા? r. અને આ ખૂણો કેટલો છે? થીટા. તો તમારી જોડે ખરેખર આ રીતની આકૃતિ બની એક. આ લંબ અંતર r, આ x જેટલું અંતર, અને આ ખૂણો થીટા. તો sin થીટાનું સૂત્ર sin થીટા જ લગાવવું પડશે. કેમ? કારણ કે આ કાટખૂણો છે. તો સામેની બાજુ અને કર્ણ જાણીએ છીએ, એટલે sin થીટાનું સૂત્ર શું આવશે? તો કે સામેની બાજુ r ભાગ્યા x. તો માટે x બરાબર સૂત્ર શું આવશે? તો કે r ભાગ્યા sin થીટા. તો આ રીતનો જવાબ છે કે x બરાબર r ભાગ્યા sin થીટા. તો હવે તમે જરાક વિચારો કે di, ફરીથી પેલા જ સ્ટેપ, સળિયાનું કુલ દળ કેટલું? m. કુલ લંબાઈ કેટલી? l. તો લેમડા કેટલો? એકમ લંબાઈ દીઠ દળ, એટલે m upon l. તો dx લંબાઈ દીઠ દળ આપણે એ સ્ટેપ શોધીએ છીએ. એકમ લંબાઈ દીઠ દળ એટલે લેમડા, એટલે m upon l. તો dx લંબાઈ દીઠ દળ કેટલું? dx લંબાઈ દીઠ દળ કેટલું? તો એને આપણે કહીએ છીએ dm, અને આ dm એટલે સૂત્ર આવશે લેમડા dx. બરાબર યાદ કરો બેટા. di એટલે જડત્વની ચાકમાત્રા. તો dm ઇન્ટુ લંબ અંતર આવે, અને લંબ અંતરમાં તો કોણ છે? r. અને એટલા માટે di બરાબર dm, અને ઇન્ટુ તમારી જોડે શું આવશે? તો કે r સ્ક્વેર. કારણ કે આપણે યાદ કરો, કારણ કે
I બરાબર mr² સૂત્ર પરથી, અને એમાં r કોણ છે તો ભ્રમણાક્ષથી લંબ અંતર. આ લંબ અંતર ના થાય, આ લંબ અંતર થાય, એટલા માટે આપણે r લીધેલો છે. તો હવે જુઓ di બરાબર dm into r². તો dm એટલે શું આવશે તો કે લેમ્ડા dx. dm એટલે કોણ થશે લેમ્ડા dx, અને r² એટલે કોણ થશે તો યાદ કરો અહીંયા r બરાબર તમારું સૂત્ર શું થશે x sin θ. તો r² બરાબર તમારું સૂત્ર શું થશે x² sin² θ. કોના માટે તો કે di માટે. તો I બરાબર ઇન્ટિગ્રેશન di. તો ઇન્ટિગ્રેશન લેમ્ડા x² sin² θ અને dx. પણ ક્યાંથી ક્યાં સંકલન કરવાનું આવશે તમારે તો 0 થી, અને આખા સળિયાની લંબાઈ તો કેટલી છે l બરાબર, એટલે dx પ્રમાણે એની સંકલનની લિમિટ શું આવશે તો 0 થી l. તો હવે તમે સૂત્રનું સાદુરૂપ જુઓ કે I બરાબર લેમ્ડા sin² θ બહાર આવી જશે. લેમ્ડા sin² θ બહાર આવશે. x² નું સંકલન શું થશે બેટા x³/3, અને એની લિમિટ લખશો 0 થી l. 0 થી l એટલા માટે અહીંયા x ની જગ્યાએ કોણ આવી જશે l³. આ ખાસ યાદ રાખજો, લેમ્ડા sin² θ x² નું સંકલન x³/3, એનું 0 થી l. તો x ની જગ્યાએ l મૂકો તો આ જવાબ આવશે. હવે લેમ્ડાની જગ્યાએ તમે m/l મૂકો, sin² θ l³/3, તો ml² sin² θ /3. તો માટે જવાબ I બરાબર ml² sin² θ /3 બરાબર છે. તો આ તમારી જોડે સૂત્ર છે કે જડત્વની ચાકમાત્રા I બરાબર તમારું સૂત્ર થશે ml² sin² θ અને ભાગ્યા કોણ આવશે તો કે 3 બરાબર. તો આ તમારી જોડે જડત્વની ચાકમાત્રાનું સૂત્ર છે કે સમિત દળ વિતરણ ધરાવતા પદાર્થો માટે જડત્વની ચાકમાત્રાનું સૂત્ર મેળવો બરાબર. કોઈ એક છેડાથી થીટા કોણે ગોઠવેલો છે સળિયો, તો એના માટે તમારી જોડે આ સૂત્ર આવશે. જે ml²/3 આગળ આવતું હતું એ જ સૂત્ર છે, ખાલી વધારાનું ફંક્શન કયું આવશે sin² θ બરાબર છે. તો કંઈ બાકી હોય તો લખી દેજો બેટા, ચેક કરી લેજો કંઈ પણ હોય તો. હવે આગળનો એમાં ક્વેશ્ચન છે કે ધારો કે તમારી જોડે આ જ સળિયો, હવે ત્રીજી રીતે પણ તમે ગોઠવી શકો છો. હવે એ કેવી રીતે ગોઠવીએ છીએ એ જરા જુઓ કે આ સળિયો જે છે એના મધ્ય બિંદુમાંથી તમે એક આવી અક્ષ વિચારો છો y', અને આ એની ભૌમિતિક અક્ષ છે. તો એ પ્રમાણે અહીંયા ઉગમ બિંદુ લીધું છે. આ આખો l લંબાઈનો સળિયો છે, અને એમાં જે આપણે dx લંબાઈનો ખંડ વિચારીએ છીએ એ આટલા ભાગમાં છે. તો આ કેસમાં પણ તમને આટલું તો ખબર પડી ગઈ. કુલ દળ કેટલું સળિયાનું m, કુલ લંબાઈ કેટલી l, એકમ લંબાઈ દીઠ દળ કેટલું લેમ્ડા. પણ આમાં મધ્યબિંદુમાંથી પસાર થતી અક્ષ માટે જડત્વની ચાકમાત્રાનું સૂત્ર મેળવવાનું છે. તો એના માટે તમારી જોડે જુઓ, દર વખતે તમે લખો છો એમ di બરાબર dm into x². dm એટલે કોણ લખાશે લેમ્ડા dx into x². હવે કુલ જડત્વની ચાકમાત્રા I નું સૂત્ર શું આવશે તો I બરાબર ઇન્ટિગ્રેશન di. તો ઇન્ટિગ્રેશન લેમ્ડા dx x² બરાબર છે, પણ લેમ્ડા x² dx. હવે તમે અંતર મધ્યબિંદુથી ગણો છો તો એક સાઈડનું અંતર l/2 થશે, બીજી સાઈડનું અંતર બી l/2 થશે. પણ સ્ટાર્ટ સળિયો અહીંથી થાય છે, તો ઉગમ બિંદુથી ડાબી બાજુના યામ આપણે શું લખીશું નેગેટિવ, એટલે -l/2. અને આ જો ઉગમ બિંદુથી જમણી બાજુના યામને શું લખીશું તો કે +l/2. તો મધ્યબિંદુમાંથી પસાર થતી લંબ અક્ષ માટે લિમિટ શું આવે, લિમિટ જ ચેન્જ થાય છે આગળની બંને થિયરી પ્રમાણે. અને એ લિમિટ શું આવશે તો -l/2 થી +l/2. તો લેમ્ડા
x સ્ક્વેર નું સંકલન તમારી જોડે શું આવશે તો કે x³/3 l/2 માઇનસ l/2. તો માટે I બરાબર લેમડા એટલે m/l, તગડો બહાર આવી જાય છે એટલે હું 3l લખું છું. x³ તો આ x³ ની જગ્યાએ l/2 નો ઘન માઇનસ l/2 નો ઘન, તો m/3l l³/8 પ્લસ l³/8. તો તમારી જોડે સૂત્ર આવશે m/3l 2l³/8. 8 ગુણ્યા 3 એટલે 24, ઉપરના 2 અને ભાગ્યા 24, એક l ઉડી જશે. તો માટે તમારી જોડે જવાબ આવશે ml²/12. તો તમે 3 સૂત્રો ભણ્યા કે સળિયા માટે કોઈ એક છેડા પરથી લંબરૂપે સળિયો ગોઠવેલો છે તો જડત્વની ચાકમાત્રાનું સૂત્ર ml²/3. હવે છેડા પરથી સળિયાને ગોઠવ્યો છે પણ ભ્રમણાક્ષથી આ રીતે ગોઠવ્યો હોય તો ml²/3, પણ આ રીતે ગોઠવ્યો હોય તો ml²/3 * sin²θ, અને એ થીટા આ આવે છે. ત્રીજી રીત હતી આ રીતે મધ્ય બિંદુમાંથી પસાર થતી અક્ષ માટે જડત્વની ચાકમાત્રાનું સૂત્ર. તો એ સૂત્ર તમારી જોડે આવ્યું I બરાબર ml²/12. તો આ રીતની થિયરી હતી. કોના માટે તો કે સંમિત દળ વિતરણ ધરાવતા પદાર્થો માટે જડત્વની ચાકમાત્રાનું સૂત્ર મેળવો. તો એ આ હતું. હવે આગળનો ટોપિક છે ચક્રાવર્તનની ત્રિજ્યા. ચક્રાવર્તનની ત્રિજ્યા, જાયરેશન, રેડિયસ ઓફ જાયરેશન, મતલબ કે k. ચક્રાવર્તનની ત્રિજ્યા તો એની સંજ્ઞા કઈ છે તો કે k. પેલામાં જેમ આપણે વિચાર્યું હતું જડત્વની ચાકમાત્રામાં એક દ્રઢ પદાર્થ કે જે ઓમેગા જેટલી ઝડપથી ભ્રમણ કરે છે. આ દ્રઢ પદાર્થમાં n કણો હતા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 એમ કુલ કેટલા કણો હતા તો કે n કણો હતા. બરાબર છે. એટલે દ્રઢ પદાર્થ n કણોનો બનેલો. બરાબર છે. તો એમાં n કણોમાં દરેકના દળ કેવા હતા તો જરાક જોઈ લો. m1 m2 mn. પછી ભ્રમણાક્ષથી લંબ અંતર, તો એ તમારી જોડે હતા r1 r2 rn. તો જડત્વની ચાકમાત્રાનું સૂત્ર તમે આવું લખેલું હતું m1 r1² પ્લસ m2 r2² પ્લસ mn rn². હવે દરેક કણનું દળ સમાન, દરેક કણનું દળ સમાન હોય તો m1 જેટલું થશે એટલું જ m2 થશે, એટલું જ mn દળ થશે. અને એ બધા માટે આપણે એક સંજ્ઞા વિચારી લીધી m. તો માટે I બરાબર સૂત્ર શું આવશે mr1² પ્લસ mr2² પ્લસ mrn². m સામાન્ય નીકળે. તો આ રીતે સ્ટેપ થશે. હવે મેં n વડે ભાગ્યા છે અને n વડે ગુણ્યા છે. આ બધામાંથી મેં m સામાન્ય કાઢ્યો, દરેકનું દળ સમાન હતું એટલે. તો n વડે ગુણ્યા અને n વડે ભાગ્યા. હવે એક સ્ટેપ જુઓ. આ દ્રઢ પદાર્થમાં કુલ n કણો છે. એક કણનું દળ તમે કીધું સ્મોલ m, તો n કણનું દળ કેટલું થાય mn, અને એને મેં કીધું કેપિટલ M, અને કેપિટલ M એટલે દ્રઢ પદાર્થનું કુલ દળ. તો એ કુલ દળ માટે આ mn માટે તમે કેપિટલ M લખાઈ ગયો. આ બધા માટે સરેરાશ, તો એ સરેરાશનું સૂત્ર તમે લખી દીધું એન્ગ્યુલર બ્રેકેટ ઓફ r². બરાબર. કારણ કે જરાક વિચારો, n અવલોકનોનો સરવાળો ભાગ્યા n તો સરેરાશ કહેવાય છે. પણ અહીંયા શું છે, n અવલોકનોના વર્ગોનો સરવાળો ભાગ્યા n, તો આ વર્ગની સરેરાશ છે. તો માટે I બરાબર m ઇન્ટુ મીન r².
અને આ mn માટે આપણે સમજ્યા કે આ દ્રઢ પદાર્થનું કુલ દળ આવશે. કુલ n કણો છે તો n કણોનું દળ એટલે mr². હવે આ સમીકરણને તમારે mk² સાથે સરખાવતા તો તમને આવું વંચાય છે કે ભાઈ k² બરાબર r². તો માટે k બરાબર તમારું સૂત્ર શું આવશે તો કે એંગ્યુલર બ્રેકેટ ઓફ r². તો એટલા માટે તમારી જોડે આ સૂત્ર શું આવશે તો કે r * rms એટલે વર્ગના સરેરાશનું વર્ગમૂળ. અને એને તમારે શું કહી શકાય છે ચક્રાવર્તનની ત્રિજ્યા. અને એ ચક્રાવર્તનની ત્રિજ્યા એટલે તમારી જોડે શું આવે તો કે મીટર અથવા તો સેન્ટીમીટર. બરાબર છે. તો r * rms બરાબર છે. તો આ રીતનો જવાબ છે કે ચક્રાવર્તનની ત્રિજ્યા તો એનો જવાબ આવશે એંગ્યુલર બ્રેકેટ ઓફ r² જે છે એનું રૂટ. એટલે તમારા વાયુના ગતિવાદમાં પણ સરે ભણાવ્યું જ હશે. બરાબર છે કે વાયુના ગતિવાદમાં પણ તમે ભણેલા જ હશો કે આપણે કોઈ પણ રાશિના વર્ગના સરેરાશનું વર્ગમૂળ તો એને તમે શું કહી શકો છો RMS મૂલ્ય. બરાબર છે. તો આ રીતનો જવાબ છે કે કોઈ પણ રાશિના વર્ગના સરેરાશનું વર્ગમૂળ તો એને તમે શું કહી શકો છો RMS મૂલ્ય. બરાબર છે. તો આ રીતની વાત છે. તો આ તમારો ટોપિક હતો ચક્રાવર્તનની ત્રિજ્યા, એનું એકમ મીટર કે સેન્ટીમીટર, એટલે કે એના પારિમાણિક સૂત્ર તમારું શું આવશે તો કે L1. તો આ પ્રમાણેનું છે. મળીશું બેટા.